સુરતની અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી. પોલીસે 7 કિલો 0.62 ગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત અલથાણ પોલીસને ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સૂચના આપી હતી. જે અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમ બનાવી અલથાણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી માહિતીના આધારે કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસે બંને ઇસમો પાસેથી 7 કિલો 0.62 ગ્રામ પ્રતિબંધિત ગાંજો પણ મળી આવ્યો હતો, જેની કિંમત 76.120 રૂપિયા થવા પામે છે. આરોપી પૂનમ બહેરા અને બાબર રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસે એનડીપીસી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉપરાંત ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.